નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બિહારના દરભંગા જિલ્લામાં મહિલાઓના વાળ કાપવાની રહસ્યમય ઘટનાએ લોકોની ચિંતા વધારી દીધી છે। બહાદુરપુર વિસ્તારના ડરાર ગામમાં 8 દિવસની અંદર બીજીવાર આવી ઘટના થઈ છે। સતત થઈ રહેલી ઘટના બાદ ગામના લોકોમાં ડર છે। પોલીસ પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે। તાજેતરનો કિસ્સો ડરાર ગામમાં બન્યો છે। અહીં શિક્ષક દંપતી સુમનકુમાર ચૌધરીના ઘરમાં મોડી રાત્રે કોઈ ઘૂસી ગયું હતું। પરિવારનો આરોપ છે કે બદમાશોએ તેમની દીકરીના વાળ કાપી નાખ્યા હતા। આ ઘટના બાદ આખા ગામમાં હડકંપ મચી ગયો છે। આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। સૂચના મળતા પોલીસ પણ આવી પહોંચી હતી। સદર એસડીપીઓ રાજીવકુમારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। તેમણે જણાવ્યું કે શરૂઆતથી તપાસમાં આ મામલો લૂંટનો નથી પણ ચોરીના પ્રયાસનો લાગી રહ્યો છે। જોકે વાળ કાપવાની ઘટના પર પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે। 8 દિવસ પહેલાં થયેલી આ ઘટના તપાસ હજુ પણ ચાલુ છે। બંને કેસને જોડીને હવે તપાસ થઈ રહી છે। પોલીસને આશા છે કે જલ્દી આ મામલે ખુલાસો કરવામાં આવશે। સતત બીજી વખત આવી ઘટના સામે આવતા ગામના લોકોમાં ડરનો માહોલ છે। લોકો રાતના સમયે જાગીને ધ્યાન રાખી રહ્યા છે। મહિલાઓ અને ખાસ તો બાળકોમાં ડર છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।